જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અધ્યાપનના સૂત્રોની આપણે સમજૂતી મેળવવાની છે. શિક્ષક વર્ગખંડની અંદર ભણાવતી વખતે જે જુદા જુદા પ્રકારની રીતો, પ્રયુક્તિઓ, સૂત્રો અને પદ્ધતિનો ઉપયોગ કરે છે અને વર્ગખંડની અંદર ભણાવવાની બાબતને વધારે સરળ અને અસરકારક બનાવી શકે એના માટે જુદા જુદા પ્રકારના જે સૂત્રો વાપરે છે, જે જુદા જુદા પ્રકારની રીતો કે પ્રયુક્તિઓ વાપરે છે તેને અધ્યાપનના સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. જેથી શિક્ષણ વધારે અસરકારક બને, વિદ્યાર્થીઓને સરળતાથી શીખવાડી શકાય અને વિદ્યાર્થીઓ જે શીખે છે એને લાંબા સમય સુધી યાદ રાખી શકાય. એ બાબતને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક સૂત્રો આપણે ભણવાના છે. આ સૂત્રો નીચે મુજબ છે. એમાં પહેલું લેવી આપણે સરળ પરથી કઠિન અથવા જટિલ બાબત પરનો અભ્યાસ. સામાન્ય તરફથી સામાન્ય પરથી અઘરી કહેવાય એને. સામાન્ય પરથી અઘરી, સરળ પરથી જટિલ કહેવાય એને. સરળ પરથી જટિલ અથવા સરળ પરથી કઠિન એવી બાબતોનો અભ્યાસ કરાવવામાં આવે છે. પહેલા સહેલી બાબતો એને સમજાવવામાં આવે, એકદમ સરળ બાબત એને જે બાબતો જીવનમાં કોઈ પણ પ્રકારનો અનુભવ કરેલો એ બાબતને ધ્યાનમાં રાખીને અઘરી કોઈ પણ પ્રકારની બાબત રજૂ કરી શકાય. સીધી અઘરી બાબત રજૂ કરે તો વિદ્યાર્થીને બરાબર રીતે સમજ ન પડે, ખબર ન પડે. પરંતુ પહેલા એકદમ સહેલી, એકદમ સરળ બાબત રજૂ કરવામાં આવે. ભલે એ 11મા વાળો વિદ્યાર્થી હોય કે 9મા વાળો વિદ્યાર્થી હોય કે 10મા વાળો, 12મા વાળો, ગમે એ ધોરણનો હોય, એકદમ નબળામાં નબળો વિદ્યાર્થી હોય અને નાનામાં નાના ધોરણના વિદ્યાર્થીને ભણાવતા એવી સરળ બાબત રજૂ કરવાની અને ત્યારબાદ અઘરી બાબતની સમજૂતી સરળતાથી આપી શકાય, જેથી વિદ્યાર્થીને વધારે સમજ પડે. શિક્ષણનો મનોવૈજ્ઞાનિક નિયમ એ છે કે પહેલા સામાન્ય બાબત શીખવાડવામાં આવે છે, સરળ બાબત પરથી જટિલ બાબત શીખવાડવામાં આવે છે. પહેલા સરળ બાબત વિદ્યાર્થી શીખે છે અને ત્યાર પછી અઘરી કે કઠિન બાબત શીખે છે. શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવ પૂરી પાડતી વખતે જુદા જુદા પ્રકારના કઠિનતાના મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો આનંદ, ઉત્સાહ અને રસ છે એ જળવાઈ શકે. દાખલા તરીકે મારે વિદ્યાર્થીઓને સરળ પરથી જટિલ વિશે મારે સમજૂતી મેળવવાની હોય અથવા એને આપવું હોય તો મારે વિદ્યાર્થીઓને પહેલા દાખલા તરીકે મારે મુદ્દો ભણાવવો છે નિદર્શ પરથી સમષ્ટિ વિશે. આવું તો ક્યારેય આપણે સાંભળેલું ન હોય વિદ્યાર્થીએ. નિદર્શ પરથી સમષ્ટિ વિશે માહિતી વિદ્યાર્થીને આપવી છે. બંને ટોપિક અજાણ્યા છે, ખબર પડે એવું જ નથી, બહુ અઘરા છે આ. તો મારે સમજૂતી આપવી હોય નિદર્શ પરથી સમષ્ટિ વિશેની, મારે જો સમજૂતી આપવી હોય તો નિદર્શ એટલે શું? તો કે નિદર્શ એટલે એનો કોઈ નાનકડો એવો ભાગ, એકદમ સરળ સમજૂતી. નિદર્શ એટલે શું? તો કે છૂટી છવાયેલી જે બાબત છે એના પરથી આખી બાબત પર મારે અભ્યાસ કરવો છે, એના વિશેની મારે સમજૂતી આપવી છે. દાખલા તરીકે આપણે જ્યારે બજારની અંદર ઘઉં લેવા માટે જઈએ, આપણે દાખલા તરીકે જઈએ ત્યારે દુકાનદાર આપણને ઘઉં દેખાડે છે. ઘઉં કેટલા દેખાડે છે? એક મુઠ્ઠીની અંદર આપણને ઘઉં દેખાડે છે. એ ઘઉં આપણે જોઈએ છીએ અને એ ઘઉંને આધારે આપણે આખું 2.5 મણનું 50 કિલોનું બાચકું હોય ને આખું આપણે લઈએ છીએ, એને નિદર્શ કહેવાય. જે તમે હાથની અંદર ચેક કરેલા થોડાક ઘઉં છે એને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે અને ઓલું 50 કિલોનું 2.5 મણનું જે બાચકું છે એને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે લારીમાંથી કાકડી લેવી હોય, સલાડ બનાવવા માટે કાકડી લેવી હોય, તરબૂચ લેવું હોય કે સાકર ટેટી આપણે લેવી હોય તો આખી સાકર ટેટી આપણે ખાતા નથી, એનો નાનકડો એવો ભાગ આપણે ખાઈએ છીએ, ટેસ્ટ કરીએ છીએ. કાકડીનું એક પતીકું આપણે પાડીએ છીએ અને એ આપણે ટેસ્ટ કરીએ છીએ, ખાવી છીએ આપણે, અને જો કડવી લાગે કેવી છે એ જુદી રાખો, એ જોતી નથી એમ આપણે કહીએ છીએ. એ જે આપણે ટેસ્ટ કર્યું છે એને નિદર્શ કહેવાય અને સમગ્ર કાકડી જે આપણે ખરીદી કરવાની છે એને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ગૃહિણી જ્યારે શરબત બનાવે છે ત્યારે બધો શરબત ગૃહિણી ટેસ્ટ કરતી નથી. એ શરબતની તપેલી હોય કે પુવાલી હોય, શરબત બનાવ્યો હોય એની અંદરથી થોડોક જ શરબત જે છે એ ટેસ્ટ કરે છે, એક ચમચી કે થોડોક શરબત જે છે એ ટેસ્ટ કરે છે. એ જેવો છે તેને આધારે સમગ્ર તપેલી કે પુવાલીની અંદર શરબત હશે એવો અંદાજ મેળવે છે. ચા બનાવતી વખતે પણ ગૃહિણી થોડોક ચા ચેક કરે છે ત્યાર પછી
તપેલીની અંદર રહેલા સમગ્ર ચા વિશે અનુમાન કરે છે. અરે આપણા ઘરે અવસર પ્રસંગ હોય, ભાઈ બહેનના લગ્ન હોય ત્યારે રસોઈયો જે છે રસોઈ બનાવે છે, મોટા તપેલીની અંદર દાળ કે શાક બનાવે છે, કોઈ મીઠાઈ બનાવે છે. એ મીઠાઈમાંથી એક નાનો એવો ભાગ ટેસ્ટ કરવામાં આવે છે અને એ ટેસ્ટને આધારે સમગ્ર મોટા તપેલાની અંદર દાળ છે અને એની અંદર મીઠું ઓછું છે કે પછી ગળપણ ઓછું છે, ખટાશ ઓછી છે, તેને આધારે તેનો નિર્ણય કરવામાં આવે છે. આ સરળ સમજૂતી આપવામાં આવે છે. બિલકુલ ઊંઝા આપણે કોઈ ખેડૂત હોય ઊંઝા જીરું દેવા માટે જાય ત્યારે જીરાનો વેપારી હોય, આપણે મોટો ટેમ્પો ભરીને જે હોય આખો ટેમ્પો ચેક નથી કરતો. એમાંથી ઉપરના એક બાચકામાંથી એ જે એનું સાધન હોય ને બંબી કહેવાય, એના દ્વારા થોડુંક જીરું લે છે, વચ્ચેથી થોડુંક લે છે, નીચે થોડુંક લે છે, હાથમાં લે છે. આમ કરીને ત્યાર પછી કહે છે કે આ જીરાના 2550 રૂપિયા આવશે. એવો અંદાજ મેળવે છે. તેને નિદર્શ પરથી સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા સરળ સમજૂતી આપી દેવામાં આવે છે અને ત્યાર પછી જટિલ સમજૂતી આપવામાં આવે છે. ગૃહિણી શરબત બનાવતી વખતે એક ઉદાહરણ પરથી આપણે 5-6 ઉદાહરણ જોયા. ગૃહિણી શરબત બનાવતી વખતે થોડા શરબતને ટેસ્ટ કરી સમગ્ર તપેલીના શરબત વિશે અંદાજ મેળવે છે. લારીમાં રહેલું તરબૂચ હોય એ આખું આવડું મોટું તરબૂચ છે, એ કેવું છે ટેસ્ટ કરવું છે તો એમાં થોડુંક તરબૂચ કાપીને ટેસ્ટ કરવામાં આવે. એ તમે જે ટેસ્ટ કરેલો છે જેવું તરબૂચ છે એવું આખું તરબૂચ હશે એવું અનુમાન મરીને આપણે તરબૂચની ખરીદી કરીએ છીએ. આને સમજૂતી જે છે નિદર્શ પરથી સમષ્ટિની સમજૂતી એ સરળ ભાષામાં આવી રીતે આપી શકાય અને ત્યાર પછી જટિલ ભાષાની અંદર નિદર્શ પરથી સમષ્ટિ વિશે અનુમાન કરવામાં આવે. દાખલા તરીકે મારે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓનો મારે અભ્યાસ કરવો છે તો સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ટોટલ જે છે એ 45,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મારે 45,000 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા જાઉં તો મને મુશ્કેલી પડે. તેથી એ બધા વિદ્યાર્થીઓમાંથી શેરી સોસાયટી કે સ્કૂલની અંદરથી થોડાક વિદ્યાર્થીઓ લેવામાં આવે, પસંદ કરવામાં આવે. તેના આધારે બધા વિદ્યાર્થીઓ વિશે આપણે અનુમાન મારીએ છીએ. આવી સમજૂતીને આધારે નિદર્શ પરથી સમષ્ટિની સમજૂતી જે છે એ આપી શકાય. પહેલું અધ્યાપનનું સૂત્ર જે છે એ સૌથી મહત્વનું છે, સરળ પરથી જટિલ. અર્થાત એકદમ સરળ સમજૂતી આપવાની, વિદ્યાર્થીને બરાબર રીતે સમજાય એવી રીતે સમજૂતી આપવાની અને અઘરી વસ્તુની સમજૂતી તેના આધારે આપી શકાય. પહેલો મુદ્દો આ છે. ચાલો બીજો તદ્દન ચાલો જ્ઞાત પરથી અજ્ઞાત. જ્ઞાત એટલે જે વસ્તુ જાણેલી છે એના પરથી અજાણી વસ્તુ વિશેની સમજૂતી મેળવી અથવા પ્રાપ્ત કરવી તેને જ્ઞાત પરથી અજ્ઞાત તરીકે ઓળખવામાં આવે છે. જાણેલી છે એને આધારે જે નથી જાણેલી એવી બાબત વિશેનો અભ્યાસ એને જ્ઞાત પરથી અજ્ઞાત કહેવાય. શીખવાની પ્રક્રિયાની એક વિશેષતા, વ્યક્તિ હંમેશા પોતાના પૂર્વ અનુભવના આધારે નવા અનુભવ ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. પૂર્વ અનુભવને આધારે નવા અનુભવ ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય એકદમ સરળ અને સફળતાપૂર્વક થઈ શકે છે. ચાલો વિદ્યાર્થીઓ જે છે એ વન્ય જીવનનો મુદ્દો ભણાવતી વખતે કોઈ વ્યક્તિ જે છે એવી રીતે પ્રશ્ન પૂછે, ખચ્ચરની સમજૂતી આપવા માટે વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ ખચ્ચર કેવું હોય. હવે ખચ્ચરને રજૂ તો કરી શકાય નહીં કંઈક ક્લાસરૂમની અંદર, ત્યારે એને ઘોડા કે ગધેડાની સમજૂતી આપી તેને અનુરૂપ પ્રાણીની સમજૂતી રૂપે ખચ્ચરની સમજૂતી આપી શકાય. વન્ય જીવન ભણાવતી વખતે વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન પૂછે, જે મુદ્દો વર્ગખંડની અંદર લાવી શકાતો નથી એ બાબતને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થી જાણે છે એને આધારે નથી જોયેલો, નથી જાણેલો તેવી બાબત વિશેની સમજૂતી જે છે એ સરળતાથી આપી શકાય. ટૂંકમાં વિદ્યાર્થી જે જાણતો હોય એનો આધાર લઈને નવા જ્ઞાનની સમજૂતી જે છે આપી શકાય. તેને જ્ઞાત પરથી અજ્ઞાત તરીકે ઓળખવામાં આવે છે. મૂર્ત પરથી અમૂર્ત. જે બાબતને જોઈ શકાય એને મૂર્ત કહેવાય, ન જોઈ શકાય એને અમૂર્ત કહેવાય.
જોઈ શકાય એને મૂર્ત કહેવાય, જેનો સ્પર્શ કરી શકાય, જોઈ શકાય, જાણી શકાય, સમજૂતી મેળવી શકાય એને મૂર્ત કહેવાય, એને પ્રત્યક્ષ કહેવાય. અને જેને જોઈ શકાતું નથી એને અમૂર્ત કહેવાય, અપ્રત્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પરી, રાક્ષસ, ઉડતો ઘોડો, શેષનાગ વગેરેને જોઈ શકાય નહીં. અત્યાર સુધીમાં કોઈએ પરીને જોઈ નથી. મારે પરીની સમજૂતી આપી હોય તો પરીની સમજૂતી મારે કેવી રીતે આપી? નાના બાળકોને પરીની વાર્તા કહેતી વખતે, રાક્ષસની વાર્તા કહેતી વખતે, શેષનાગની મારે સમજૂતી આપતી વખતે, ઉડતો ઘોડો કઈ રીતે સમજૂતી આપી? ચાલો રાક્ષસની સમજૂતી આપી હોય તો આવડું મોટું માથું હોય, છૂટા વાળ હોય, માથે બે શિંગડા હોય, મોટી મોટી આંખું હોય, એને રાક્ષસ કહેવાય. આવું નાના બાળકોના મનમાં ફિટ કરવામાં આવે છે. પરી એટલે શું? તો કે એક સાહેબ સુંદર સ્ત્રી હોય, એના હાથમાં એક છડી હોય, સ્ટાર જેવું હોય, અને એને પાંખો હોય, ઉડતી હોય, એને પરી તરીકે ઓળખવામાં આવે છે. બસ પૂરું. જેને વર્ગખંડની અંદર લાવી ન શકાય, અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત બાબતની સમજૂતી આપવા માટે મૂર્ત બાબત રજૂ કરવામાં આવે છે. આપણી પાસે સુંદર સ્ત્રી જોઈ છે, આપણે બાળકે પણ જોઈ છે, તો સુંદર સ્ત્રી, પાંખો, છડી, એ રીતે સમજૂતી આપી શકાય. ઉડતો ઘોડો એટલે શું? તો કે ઘોડો જોયો છે? તો કે હા. પાંખું જોઈ છે? તો કે હા. ઈ ઘોડાને પાંખું હોય ને ઘોડો ઉડતો હોય ને ઉડતો ઘોડો તરીકે ઓળખવામાં આવે છે. આવું ક્યાંય દુનિયામાં હોય નહીં, પણ બાળકને સમજૂતી આપવા માટે આવું કહી શકાય. એક હતો ચક્કો ને એક હતી ચક્કી. ચક્કી લઈ ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો, અને બંને રાંધી ખીચડી. એ ખીચડી રાંધવાના છે? નથી રાંધવાના. પણ બાળકને સમજૂતી આપવા માટે, આનંદ કરવા માટે, મજા કરવા માટે આવા ઉદાહરણો આપવામાં આવે છે ખાસ. ચાલો, રાક્ષસ, ઉડતો ઘોડો, શેષનાગની સમજૂતી આપવા માટે, સાહેબ શેષનાગ તો દુનિયામાં લાવવો ક્યાંથી મારે ક્લાસરૂમમાં સમજૂતી આપવા માટે? તો કે નાગ જોયો? તો કે હા સાહેબ નાગ જોયો. એવી હાથ ફેણું હોય ને બાજુમાં અડીને એને શેષનાગ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી જાય? હા સાહેબ બરાબર ખબર પડી જાય, બિલકુલ. આને શેષનાગ તરીકે ઓળખવામાં આવે છે. પાણીનું ઉકળવું એ દેખાય? પાણી ઉકળે એ દેખાય? તો કે હા સાહેબ ગેસ ઉપર, ચૂલા ઉપર, સગડી ઉપર પાણી મૂક્યું હોય તપેલીમાં, એ દેખાય, નરી આંખે દેખાય છે. હા, તો એને પ્રત્યક્ષ કહેવાય, મૂર્ત કહેવાય. એમાંથી વરાળ નીકળે છે દેખાય છે? તો કે ના સાહેબ દેખાતી નથી, એને અમૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. જે જોઈ શકાય એના પરથી ન જોઈ શકાય એ બાબત વિશેનો અંદાજ મેળવવો એને અમૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. અરે હર્બર્ટ સ્પેન્સર જણાવે છે કે પાઠનો આરંભ હંમેશા મૂર્તથી કરવાનો અને એની સમાપ્તિ હંમેશા અમૂર્ત તરીકે કરવાની. વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ શકે, અથવા એમ પ્રશ્ન પૂછાય કે મૂર્ત પરથી અમૂર્ત સિદ્ધાંતની સમજૂતી જે છે એ કોણે આપી? એ રીતે પણ પૂછાય. અને એ રીતે પણ પૂછાય કે એને સમર્થન કોણ આપે છે? તો હર્બર્ટ સ્પેન્સર એવી રીતે કહી શકાય. હર્બર્ટ સ્પેન્સર એવું કહે છે કે પાઠની શરૂઆત હંમેશા મૂર્તથી કરાય અને પાઠની સમાપ્તિ હંમેશા અમૂર્તથી કરાય, એવું એને કીધું. ચાલો, ત્યાર પછીનો ચોથો સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ. આ સૂત્રને વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાય. વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ, એ રીતે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ પરથી સંશ્લેષણ, એ રીતે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પહેલા પૂર્ણ અંશોમાં વિભાજન કરવું, અને ત્યાર છૂટી છૂટી બાબતોની માહિતી આપી, અને ત્યાર પછી પૂરેપૂરી માહિતી આપી દેવી. છૂટી છૂટી માહિતી આપી અને ત્યાર પછી પૂરેપૂરી માહિતી આપી દેવી. ચાલો, આને કહેવાય ભાગલા. પૃથ્થકરણ એટલે ભાગ, અને સંયોગીકરણ એટલે કે સમગ્ર. આવી રીતે સમજૂતી આપવાની છે. ચાલો, આપણે આ સૂત્રને વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ એમ પણ કહેવામાં આવે છે. કયા સૂત્રને વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ એમ કહી શકાય? તો આવડવું પડે આપણને. પૃથ્થકરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું, પૃથ્થકરણ એટલે છૂટું પાડવું, અને સંયોજન એટલે ભેગું કરવું. ચાલો, પૃથ્થકરણ એટલે છૂટું પાડવું, અને સંયોગીકરણ એટલે કે ભેગું કરવું એમ કહી શકાય. પૃથ્થકરણ એટલે છૂટું કરવું, છૂટું પાડવું, અને સંયોગીકરણ એટલે ભેગું કરવું એમ કહી શકાય. ચાલો, હવે આપણે પૃથ્થકરણ એટલે કે જુદા જુદા ભાગ પરથી સમગ્ર બાબત પરનો આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે મારે
ચેતાતંત્ર વિશેની આપણે સમજૂતી મારે વિદ્યાર્થીઓને આપી છે, ચેતાતંત્રની સમજૂતી. તો મારે ચેતાતંત્રના જુદા જુદા પ્રકારના ભાગો હોય, ભાગોની પહેલા સમજૂતી આપી દેવાની બધાની, પછી સમગ્ર આખું ચેતાતંત્ર. માનવીનું ચેતાતંત્ર એટલે માનવીનું શરીર, ને કીડીનું ચેતાતંત્ર એટલે કીડીનું શરીર, હાથીનું ચેતાતંત્ર એટલે હાથીનું શરીર, કોઈ પણ પક્ષી કે પ્રાણીનું શરીર એટલે એનું ચેતાતંત્ર. મારે કોઈ પણ પક્ષી, પ્રાણી કે માનવીના ચેતાતંત્રની સમજૂતી મારે આપી છે, તો મારે પહેલા માનવીના જુદા જુદા પ્રકારના અંગ અવયવોની સમજૂતી પહેલા આપી દેવાની, અને ત્યાર પછી આખા ચેતાતંત્રની સમજૂતી આપવાની. ચાલો, મારે માનવીના મગજના ભાગો વિશેની સમજૂતી આપી છે. મારે માનવીના મગજની સમજૂતી આપી છે, તો એ મગજના ભાગો વિશેની સમજૂતી પહેલા આપી દેવાની. સાહેબ, મગજની અંદર 3 બાબતોનો સમાવેશ થાય છે. એક મોટું મગજ, નાનું મગજ અને મગજની છાલ એટલે કે મસ્તિષ્ક છાલ. આ મગજના 3 ભાગલા છે. મગજના 3 ભાગલા છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ તો પહેલું છે નાનું મગજ અને મગજ સ્કંદ. નાનું મગજ અને મગજ કંદ. બીજો છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. મસ્તિષ્ક છાલ એટલે કે મગજ ઉપર રહેલી છાલ. અને ત્રીજું જે છે એ સીમાવર્તી તંત્ર, સીમાડાએ રહેલું તંત્ર. આવી રીતે મારે પહેલા નાના મગજની સમજૂતી આપવાની, પછી મોટા મગજની સમજૂતી આપવાની, અને પછી સીમાવર્તી તંત્રની સમજૂતી આપવાની. ત્યાર પછી આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ છીએ, કાર્ય કરવાની અંદર આ બધા જુદા જુદા પ્રકારના ભાગો કેવી રીતે સમગ્ર રીતે કાર્ય કરે છે, મળીને કાર્ય કરે છે, તેની સમજૂતી આપવામાં આવે. એને પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા ભાગલાની સમજૂતી પહેલા આપવાની, અને પછી પૂર્ણ સ્વરૂપે પૂરેપૂરી સમગ્ર આખી માહિતી જે છે એ આપવામાં આવે છે. ઓકે, રેડી. ચાલો, ત્યાર પછીનો 5મો મુદ્દો છે આગમન પરથી નિગમન. ચાલો, આગમન એટલે વ્યાપ્તિ, અને નિગમનનું તો બીજું નામ પણ નિગમન જ છે. આગમન. ચાલો, નિગમન એટલે સર્વ બાબતો. કેટલીક બાબતો પરથી સર્વ પર આપણે જે જઈએ છીએ. નિગમન એટલે શું? નિગમન એટલે સર્વ પરથી એક પર આપણે જઈએ છીએ, અને આગમન એટલે જે છે એ છૂટી બાબતોને આધારે આપણે સમગ્ર પર જઈએ છીએ, વ્યાપ્તિ આપણે કરીએ છીએ. અહીં વ્યાપ્તિને આધારે જે છે એ નિગમન પર આપણે જવાનું છે. અધ્યાપન કાર્યની શરૂઆત જુદા જુદા માધ્યમ દ્વારા, ઉદાહરણો દ્વારા રજૂ કરવામાં આવે છે, અને ત્યાર પછી સામાન્યકરણ બાંધે છે. ત્યારે આગમન પરથી નિગમન તરીકે ઓળખવામાં આવે છે, એમ કહી શકાય. સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવે છે. જોઈએ એની અંદર ખાસ આગમન પરથી નિગમન પર આપણે જઈએ છીએ. છૂટી છવાયેલી બાબતો પરથી જુદા જુદા પ્રકારના ઉદાહરણો કે દ્રષ્ટાંતો રજૂ કરવાના, અને પછી એનું સામાન્યકરણ કરવાનું. જુદા જુદા ઉદાહરણો પર રજૂ કરવાના, અને એ ઉદાહરણો રજૂ કરીને એનું સામાન્યકરણ કરવું, એટલે એને આગમન પરથી નિગમન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીં ઉદાહરણ જે છે, વિદ્યાર્થીઓ આ ઉદાહરણના આધારે જાતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે. આગમન પરથી નિગમન. અહીં ઉદાહરણો લખવા જરૂરી છે. ગુલાબ ફૂલ છે અને સુગંધી છે. ગુલાબ ફૂલ છે અને સુગંધી છે. ચાલો, ચંપો ફૂલ છે અને સુગંધી છે. બારમાસી ફૂલ છે અને સુગંધી છે. મોગરો ફૂલ છે અને સુગંધી છે. તેથી સર્વ ફૂલો સુગંધી છે. ચાલો, છૂટા છવાયેલા ઉદાહરણો પરથી સમગ્ર પર આપણે જે જઈએ છીએ એને આગમન પરથી નિગમન કહેવાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ લેવું છે. ચાલો, બીજું ઉદાહરણ. મોરારી બાપુ સંત છે અને પરોપકારી છે. ચાલો, બજરંગદાસ બાપા સંત છે
અને પરોપકારી છે. પરોપકારી છે. ચાલો, પ્રમુખ સ્વામી સંત છે અને પરોપકારી છે. જલારામ બાપા, જલારામ બાપા સંત છે અને પરોપકારી છે. તેથી સર્વ સંતો પરોપકારી છે. લેવું છે ત્રીજું ઉદાહરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો લઈ લેવી. સવિતાબેન માતા છે અને પ્રેમાળ છે. પુષ્પાબેન માતા છે અને પ્રેમાળ છે. નૈનાબેન માતા છે અને પ્રેમાળ છે. કિંજલબેન માતા છે અને પ્રેમાળ છે. તેથી સર્વ માતાઓ પ્રેમાળ હોય છે. એક અમુક પરથી બધા ઉપર લાગુ પાડી દેવાનું. એને આગમન પરથી નિગમન પર આપણે જ્યાં કહેવાય. અજય વિદ્યાર્થી છે હોશિયાર છે. સુરેશ વિદ્યાર્થી છે હોશિયાર છે. ભગીરથ વિદ્યાર્થી છે હોશિયાર છે. દિગ્વિજય વિદ્યાર્થી છે હોશિયાર છે. તેથી સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે. થોડાક પરથી બધા ઉપર આપણે જ્યારે અનુમાન કરીએ છીએ તેને આગમન પરથી નિગમન કહેવાય. એને સામાન્યકરણ કર્યું કહેવાય. બધા ઉપર આપણે લાગુ પાડી દીધું કહેવાય. ચકલી પક્ષી છે અને પાંખ છે. કાગડો પક્ષી છે ને પાંખ છે. પોપટ પક્ષી છે ને પાંખ છે. મોર પક્ષી છે ને પાંખ છે. તેથી સર્વ પક્ષીઓને પાંખ હોય છે. ઉદાહરણ ગમે તે. થોડાક ઉદાહરણ પરથી આપણે બધા ઉપર લાગુ પાડી દઈએ. એને આગમન પરથી નિગમન પરની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આગમન પરથી નિગમન પરની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે પછી ઉદાહરણની જરૂર નહીં પડે. અહીં બે ઉદાહરણ સમજૂતી માટે સ્પષ્ટ લખ્યા છે. અને છેલ્લો મુદ્દો લેવી. આનથી તદ્દન વિરુદ્ધ પૂર્ણ તરફથી ખંડ તરફ. જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોણ છે? જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોણ? તો કે વર્ધીમર, કોલર અને કોફકા નામના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. વર્ધીમર, કોલર અને કોફકા નામના કોણ? તો કે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. એને અંગ્રેજીમાં કહેવાય ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિકો જે છે એના સિદ્ધાંત પર આધારિત છે. સમગ્ર અભિગમ કરતા, ખંડના અભિગમ કરતા જે છે ઓલા અભિગમ કરતા આ અભિગમ જે છે તદ્દન જુદો છે. આની અંદર પહેલા સમગ્રની માહિતી મેળવવામાં આવે છે. ત્યાર પછી એના ખંડની માહિતી જે મેળવવામાં આવે છે. પહેલા પૂરેપૂરી માહિતી મેળવવામાં આવે છે. ચાલો ચેતાતંત્રની સમજૂતી મેળવવી છે આપણે. ઉદાહરણ તો બે રીતે આવે. પહેલા આખા ચેતાતંત્રની હું સમજૂતી આપી દઉં. ત્યાર પછી એના ભાગની સમજૂતી આપી દઉં. મગજની સમજૂતી પહેલા બિલકુલ આપી દઉં. આખા મગજની સમજૂતી. મગજના બધા ભાગો પહેલા એકદમ સમજાવી દઉં. પછી મગજના દરેકે દરેક ભાગને વારાફરતી એક એક ભાગને વ્યવસ્થિત રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કરું. પહેલા ટૂંકમાં મગજના તમામ પ્રકારના ભાગોની સમજૂતી પહેલા પૂરેપૂરી આપી દઉં. અને ત્યાર પછી વારાફરતી જુદા જુદા ભાગોને વિસ્તૃત રીતે વિદ્યાર્થી સમજ પડે એ રીતે હું શીખવાડું. એમ બની શકે. કોઈ પણ વ્યક્તિને સમગ્ર કે સંપૂર્ણ પરિચય થાય એટલે પછી આનંદ અનુભવે છે. અને પછી ધીમે ધીમે જુદા જુદા પ્રકારના ઘટના કે બાબત વિશેની સમજૂતી જે છે એ આપવામાં આવે છે. સમગ્રમાંથી પેટા મુદ્દેની તારવણી પણ કરવામાં આવે છે અથવા એના ઘટકની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ હમણાં આપણે જોયું હતું કે કેટલાક ફૂલના ઉદાહરણ પરથી બધા ફૂલ પર આપણે લાગુ પાડી દેતા. હવે બધા ફૂલ પરથી કેટલાક ફૂલ પર લાગુ પાડવાનું. દાખલા તરીકે સર્વ ફૂલો સુગંધી છે. સર્વ ફૂલો સુગંધી છે. ગુલાબ ફૂલ છે. ગુલાબ ફૂલ છે. તેથી ગુલાબ સુગંધી છે. ગુલાબ ફૂલ છે તેથી ગુલાબ સુગંધી છે. ચાલો બીજું ઉદાહરણ. સર્વ સંતો પરોપકારી છે. સર્વ સંતો પરોપકારી છે. મોરારી બાપુ સંત છે. તેથી મોરારી બાપુ પરોપકારી છે. ઉદાહરણ લઈ શકાય ગમે તે. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. અજય માણસ છે. તેથી
અજય મરણશીલ છે, તેથી અજય મરણશીલ છે. સર્વ માતાઓ પ્રેમાળ, સર્વ માતાઓ પ્રેમાળ છે. સવિતાબેન માતા છે, તેથી સવિતાબેન પ્રેમાળ છે. ઓકે, આ બધા ઉદાહરણો લખ્યા, એમાં પહેલા પૂરેપૂરી માહિતી આપી દીધી, બધા ફૂલ વિશેની માહિતી આપી દીધી. પછી એના એક ભાગ, ઘણા બધા ફૂલડામાંથી એક ફૂલ કયું તો કે ગુલાબ, એની સમજૂતી આપી કે એ સુગંધી છે. આ રીતે જે સમજૂતી આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તેને પૂર્ણ તરફથી ખંડ તરફ તરીકે ઓળખવામાં આવે છે, નિગમન પરથી આગમન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ રીતે જુદા જુદા અધ્યાપન સૂત્રો કે જે વર્ગખંડની અંદર ઉપયોગ કરીને વિદ્યાર્થીને સરળતાથી શીખવાડી શકાય અને અસરકારકતા, શિક્ષણની અસરકારકતા તરફ જઈ શકાય, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસેથી આઉટપુટ મેળવી શકાય. અહીં આપણે અધ્યાપન સૂત્રોની વાત પણ આપણે પૂરી કરીએ છીએ. અસ્તુ.